સર્વેભ્યો નમઃ. આપણે વાત કરી રહ્યા છીએ ભક્તિ વિષય ઉપર, અને ઘણા જે બુદ્ધિમાન લોકો છે, જે બુદ્ધિવાળી લોકો છે, જેઓ દરેક બાબતમાં પોતાની બુદ્ધિ ચલાવે છે, આવા લોકોને એવું લાગ્યું છે કે ભક્તિ કરવા પાછળ આપણા જે સંતો છે, જે મહાપુરુષો છે, જે અનુભવી લોકો છે, એમણે લોકોને એક લાલચ બતાવી છે કે જો તમે ભક્તિ કરશો તો તમારું જીવન વિકસિત થશે. તમે જો ભગવાનના ભક્ત બનશો તો ભગવાન તમારું રક્ષણ કરશે. હવે આવા જે બુદ્ધિશાળી લોકો છે, જે બુદ્ધિવાળી લોકો છે, એમણે આ એક લાલચ જેવું લાગે છે, પરંતુ આ કોઈ લાલચ નથી. આ એક વાસ્તવિકતા છે કે જે વ્યક્તિ ભગવદ કાર્ય કરે છે, જે વ્યક્તિ ભગવાનને માન્ય થાય છે, જે વ્યક્તિ ભક્ત બને છે, તેની સંપૂર્ણ જવાબદારી ભગવાન ઉઠાવે છે. એટલે આ કોઈ લાચારી નથી, આ એક વાસ્તવિકતા છે. અને આ રીતે સમજો કે જેવો કોઈ વ્યક્તિ મિલિટરીમાં જોઈન થાય છે, તેવી જ એની સંપૂર્ણ જવાબદારી ગવર્મેન્ટની થઈ જાય છે. પછી એવા વ્યક્તિને પહેરવા માટે યુનિફોર્મ પણ ગવર્મેન્ટ આપે છે, એને જમવા માટે ખાવાનું પણ ગવર્મેન્ટ આપે છે. એ કોઈક બીમાર પડે, એની ફેમિલી માટે કોઈક બીમાર પડે તો દવા પાછળનો જે ખર્ચ થાય છે એની જવાબદારી પણ ગવર્મેન્ટની છે. અને અમુક વર્ષ પછી રિટાયરમેન્ટ થયા પછી એની પેન્શનની સુવિધા પણ ગવર્મેન્ટ આપે છે. અને રિટાયરમેન્ટ થયા પછી એ વ્યક્તિએ જો જોબ કરવી હોય તો ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ આપવાની જવાબદારી પણ સરકારની છે. એટલે આવા વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી ગવર્મેન્ટ ઉપાડે છે. તેવી જ રીતે જે વ્યક્તિ ભક્તિના રસ્તા ઉપર આગળ વધે છે અને જે વ્યક્તિ ભક્ત થાય છે, જે વ્યક્તિ પોતાનો વિકાસ કરે છે અને સમાજનું કલ્યાણ થાય એ માટે પ્રયત્ન કરે છે, એની સંપૂર્ણ જવાબદારી ભગવાન ઉપાડે છે. અને ભગવાને સ્વયં ગીતામાં કહ્યું છે કે યો મદ ભક્ત સમે પ્રિય. આવો જે ભક્ત હોય છે તે મને પ્રિય છે, અને આવા ભક્તનો યોગક્ષેમ ચલાવવાની જવાબદારી એ મારી છે. એટલે આ કોઈ લાલચ નથી. આ ઋષિમુનિઓ અને મહાપુરુષોનો અનુભવ છે કે ભક્તિનું રક્ષણ ભગવાન હંમેશા કરે છે. અને કોઈકને જો એવું લાગતું હોય કે અહીંયા અધ્યાત્મની શરૂઆતમાં લોભ અને ડર બતાવવામાં આવ્યો છે, તો હું એવું કહેવા માંગુ છું કે જીવનનું એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં કાર્યની શરૂઆત લોભ કે ડરથી ના થતી હોય. જીવનનું જે વ્યવહારિક ક્ષેત્ર છે, સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક કે પછી આધ્યાત્મિક ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં લોભ કે ડરથી જ કાર્યની શરૂઆત થાય છે. હવે આપણે વ્યવહારમાં વાત કરીએ તો આપણે બધા જ લોકો વહેલી સવારે ઉઠીને કામે જઈએ છીએ. કોઈ નોકરી કરે છે, કોઈ ખેતી કરે છે, કાં તો પછી કોઈક વેપાર ધંધો કરે છે. બધા જ લોકો સવારે કામે જાય છે. એના પાછળનું જે કારણ છે એ ડર છે. જો આપણે કામ કરીશું નહીં તો પૈસા મળશે નહીં, અને જો પૈસા નહીં મળશે તો આ પેટ ભરાશે નહીં, તો આ જીવનની જે જરૂરિયાત છે એ પૂરી આપણી નહીં થશે, ને તો આપણે ભૂખ્યા મળી જઈશું. એટલે અહીંયા આ ડર પણ જરૂરી છે. જો કોઈ કામ જ નહીં કરશે તો જીવિત પણ રહી શકશે નહીં. એટલે જીવતા રહેવું હોય એના માટે પણ ડર જરૂરી છે. હવે આપણે કોઈ જગ્યા ખેતરમાં જઈએ અને ત્યાં ખૂબ જ ઘાસચારો ઉગી નીકળેલો હોય. હવે એમાંથી ચાલતા ચાલતા જવાનું હોય તો આપણે અવાજ કરીને ચાલીએ છીએ, કાં તો હાથમાં એક લાકડી રાખીએ છીએ અને આગળ મારતા મારતા જઈએ છીએ. કારણ કે આપણને ડર હોય છે કે જો ઘાસમાં સાપ બેઠેલો હશે તો આપણને ડંખ મારશે અને તો આપણું મૃત્યુ થઈ શકે એમ છે. એટલા માટે આપણને ડર છે કે મને કંઈક કડવું ના જોઈએ, અને આ ડર પણ જરૂરી છે. શરીરને જીવતું રાખવા માટે આ ડર જરૂરી છે. હવે આપણે બધા જ લોકો ભણ્યા છીએ અને આપણે આપણા છોકરાઓને પણ ભણાવીએ છીએ. એના પાછળ પણ ડર છે, કારણ કે આપણને ખબર છે કે જો છોકરો ભણશે નહીં તો કમાશે શું, અને જો કમાશે નહીં તો પછી ખાશે શું. એટલે આપણે જે ભણીએ છીએ, જે ભણવાની શરૂઆત થાય છે, એના પાછળ પણ ડર છે. આજે છોકરાઓ અભ્યાસ કરે છે એના પાછળનું કારણ પણ ડર છે. જો હું વિષયોનો અભ્યાસ નહીં કરીશ તો પરીક્ષામાં હું પાસ થઈશ નહીં. જે હોશિયાર છોકરો હોય છે તેને પણ ડર હોય છે. એ એવું માને છે કે જો હું બરાબર અભ્યાસ નહીં કરીશ તો આ વખતે મારો પહેલો નંબર આવશે નહીં. એટલા માટે પરીક્ષામાં પાસ થવું હોય, સારા માર્ક્સે પાસ થવું હોય અને જીવનમાં આગળ વધવું હોય તો પણ જીવનમાં ડર જરૂરી છે. આપણે રાજકીય ક્ષેત્રે વિચાર કરીએ તો જ્યારે પણ ઇલેક્શન આવવાનું હોય છે ત્યારે જે દેશના નેતાઓ હોય છે
એ ગામડે ગામડે અને ઘરે ઘરે સુધી રખડતા થઈ જાય છે, કારણ કે એને ડર હોય છે કે જો હું ઘરમાંથી બહાર નહીં નીકળીશ, લોકોને મળીશ નહીં, તો લોકો મને ઓળખશે નહીં, અને જો લોકો મને ઓળખશે નહીં તો મને વોટિંગ કેવી રીતે કરશે. એટલા માટે ચૂંટણીમાં ચૂંટાઈ આવવા માટે પણ નેતાને ડર હોય છે, અને સત્તા ઉપર આવી ગયા પછી પણ અમુક કામો એ લોકો કરતા હોય છે, કારણ કે સત્તા ઉપર આવ્યા પછી પણ ડર હોય છે કે જો હું કામ કરીશ નહીં તો પછી આવતી ટર્મમાં હું સત્તા ઉપર આવીશ નહીં, કાં તો પછી આવતી ટર્મમાં મારે સત્તા ઉપર આવવું છે એવા લોભના લીધે એ વ્યક્તિ કાર્યની શરૂઆત કરે છે. એટલે જીવનનું કોઈ પણ ક્ષેત્ર લઈ લો, બધા જ ક્ષેત્રોમાં શરૂઆત હંમેશા ડર કાં તો લોભથી થાય છે. તેવી જ રીતે અધ્યાત્મમાં પણ શરૂઆતમાં ડર અને લોભ જરૂરી છે. જો આપણે અધ્યાત્મમાં શરૂઆત જ ના કરીએ, એના કરતાં ડર કાં તો લોભથી શરૂઆત કરવી એ પણ સારામાં સારી વાત છે. એટલે જ્યાં સુધી નિર્ભયતા અને પ્રેમ નહીં આવે ત્યાં સુધી વ્યક્તિ ભક્ત બન્યો કહેવાશે નહીં, અને ત્યાં સુધી આપણી ભક્તિ અધૂરી છે. જો વિકાસ ન થતો હોય તો ડર અને લોભથી જે શરૂઆત થયેલી છે ભક્તિ, એની કોઈ જરૂર નથી, એવી ભક્તિનો કોઈ મતલબ નથી. એટલા માટે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. હવે કોઈક મંદિર પર્વત ઉપર હોય તો ત્યાં પહોંચવું હોય આપણે, તેના માટે દાદર બનાવેલા હોય છે. હવે ત્યાં પહોંચવા માટે 1 થી 100 દાદર હોય તો ડાયરેક્ટ કોઈ વ્યક્તિ 100 ઉપર છલાંગ લગાવી શકતું નથી. તેવું જ જીવનમાં પણ છે. કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ભગવાન ઉપર પ્રેમ કરી શકતો નથી, કોઈ વ્યક્તિ ડાયરેક્ટ નિર્ભય બની શકતો નથી. તેવી જ રીતે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ સમાધિમાં પ્રવેશ કરી નથી શકતો. મંદિરમાં પ્રવેશ કરવો હોય તો 100 દાદરમાંથી જે પહેલું સ્ટેપ છે એના ઉપર પગ મૂકવો પડશે, અને આ રીતે પછી ધીમે ધીમે ઉપર ચડવું પડશે. તેવી જ રીતે સમાધિ સુધી પણ પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલા ડર અને લોભ નામનું જે પગથિયું છે એના ઉપર આપણે પગ મૂકવો પડશે, અને પછી ધીરે ધીરે આપણે આગળ વધતા જઈશું. અને જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ જે પાછળની પગથિ છે તે આપણી છૂટતી જશે, તેમ તેમ જે ડર છે, લોભ છે એ આપણો છૂટતો જશે, અને ત્યાર પછી ધીરે ધીરે ભગવાન પ્રત્યે પ્રેમ વધશે અને ભગવાન ઉપર વિશ્વાસ વધશે. અને આ રીતે 99 સ્ટેપ ચડ્યા પછી 100મો સ્ટેપ ઉપરથી આપણે મંદિરમાં પ્રવેશ કરી શકીશું. એટલા માટે ડર અને લોભ એ શરૂઆત છે, અંત નથી, અને એની દરેક વ્યક્તિના જીવનમાં જરૂર છે. એટલા માટે મહાપુરુષોએ લાલચ નથી આપી, પરંતુ મહાપુરુષો માણસની સાયકોલોજી જાણે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ વગર ડરે અને વગર ભયે કાર્ય કરી શકતો નથી. કાર્યની શરૂઆત હંમેશા ડર અને લોભથી થાય છે, પરંતુ તેની જે અંત છે તે પ્રેમ અને વિશ્વાસમાં આવવો જોઈએ. એટલા માટે વાત પૂરેપૂરી સમજવી જરૂરી છે. અડધા રોટલે જો લોકો દાળ લઈને ભાગશે તો આવું જ થશે. આ લોકો જે નિર્ણય ઉપર આવે છે, બુદ્ધિવાદી લોકો જે નિર્ણય ઉપર આવે છે, એ ભક્તિનો ફક્ત શરૂઆતનો તબક્કો ચેક કરે છે. આવા લોકોએ ભક્તિની શરૂઆતથી લઈને જે અંતિમ સ્ટેપ છે, જે આત્મજ્ઞાન છે, જે સમાધિ છે, ત્યાં સુધી ભક્તિની જે પ્રોસેસ છે તે સમજવી જોઈએ. અને આ પૂરેપૂરી ભક્તિ સમજ્યા પછી કંઈક પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. એટલા માટે અડધું સમજશો અને પછી ભાગી જશો તો તમે અડધા રોટલે દાળ લઈને ભાગશો, તો જે જાણવાનું છે એ તમારું જાણવાનું રહી જશે. એટલા માટે ભક્તિ વિષય આપણે પૂરેપૂરો સમજીશું. હજી તો ફક્ત શરૂઆત થઈ છે. હું જો તમને ડાયરેક્ટ સમાધિની વાત કરીશ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, એમાં કેવી રીતે ઉતારવું, તે બધી જ વાતો ઉપરથી જશે. એટલા માટે સૌ પ્રથમ આપણે જે મન છે, બુદ્ધિ છે, એને વિકસિત કરવા જરૂરી છે. એટલે આ જે વાત કરી રહ્યો છું આ એક બેઝ છે આપણો, આ એક બેઝ તૈયાર થાય છે. એટલે શરૂઆતમાં અધ્યાત્મ માટે લોભ પણ જરૂરી છે અને ડર પણ જરૂરી છે. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે સંસારની કોઈ પણ વસ્તુ મળે ના જોઈએ, મારે તો ફક્ત આત્મજ્ઞાન જોઈએ છે. એટલે તમે વાત કરો તો ફક્ત આત્મજ્ઞાનની વાત કરો. આવું જે વ્યક્તિ કહે છે એને પણ લોભ છે, ભલે એને સંસારનો લોભ નથી, પરંતુ એને લોભ છે આત્મજ્ઞાનનો. એટલે શરૂઆત તો લોભ કાંટો ડરથી જ થશે. અસ્તુ.